જય જય ગરી ગુજરાત મિત્રો, આજે આપણે ગુજરાત સરકારશ્રીની મધ્યમ વર્ગ માટે ઉપયોગી યોજના માનવ કલ્યાણ વિશે વાત કરવાની છે. માનવ કલ્યાણ 1995ની અંદર શરૂ કરવામાં આવેલી માનવ કલ્યાણની આ એક ભગીરથ યોજના સરકારે શરૂ કરી છે. ખાસ કરી અને જે શ્રમયોગી વર્ગ છે, જે નાના વ્યવસાયો કરે છે, એના માટે ખૂબ ઉપયોગી અને ખૂબ અસરકારક યોજના છે. સરકારશ્રીએ હવે ટૂલ કિટ આપવાની આ યોજના શરૂ કરી છે અને આ માનવ કલ્યાણ યોજના થકી સામાન્ય માણસના જીવન, છેવાડાના માણસના જીવનની ગુણવત્તા સુધારવાનો એક ભગીરથ પ્રયાસ સરકારશ્રીનો છે. તો આપણે માનવ કલ્યાણ યોજના માટે શું શું પાત્રતા હોય એના વિશે વાત કરીએ. તો સૌપ્રથમ તો આપણે એક બીપીએલ હોવો જોઈએ. બીપીએલ સામાન્ય સામાજિક આર્થિક સર્વેક્ષણ આવે છે. બીપીએલમાંનો સ્કોર હોવો જોઈએ, એક વસ્તુ. બીજી વસ્તુ, ગ્રામીણ અરજદારો હોય તો 1,20,000 સુધીની આવક મર્યાદા એની હોવી જોઈએ. શહેરી વિસ્તારનો જો અરજદાર હોય તો એની આવક મર્યાદા 1.5 લાખ સુધીની છે. આ મર્યાદામાં રહી અને આપણે માનવ કલ્યાણ યોજનાનો લાભ લઈ શકીએ, માનવ કલ્યાણ ટૂલ કિટનો લાભ લઈ શકીએ, જે સારામાં સારી કિટ અત્યારે અવેલેબલ છે. અને સરકારશ્રીના જે સુપરવાઇઝરો આવે છે સમાજ કલ્યાણ વિભાગના, એ તાલુકા લેવલે પણ બેસે છે, જિલ્લા લેવલે પણ બેસે છે અને આરએમસી હોય અથવા કોઈ પણ જે મ્યુનિસિપલ કોર્પોરેશન હોય એની અંદર એ લોકો આવતા હોય છે. એમનો દિવસ નક્કી કરેલો છે, દિવસે મળે છે. તો એનો લાભ લેવા માટે એનો પણ સંપર્ક થઈ શકે. હવે આપણે બીજી વસ્તુ કહેવી છે કે ઓછી આવક ધરાવતા ને લાભ મળે, નાણાકીય લાભ મેળવવા માટે આ 28 પ્રકારના જે વ્યવસાયો છે, જેવા કે શાકભાજી, સુતારી કામ, ધોબી કામ, મોચી કામ, એમજ આ સિવાય પણ જે નાના ઉદ્યોગકાર છે એના માટે જેની આવક મર્યાદા માસિક 15,000 કરતાં ઓછી હોય એવા પરિવારો આનો મહત્તમ લાભ લઈ શકે. તો મિત્રો, આપણે આજે એ વસ્તુ જણાવવાની છે, એ વસ્તુ નિશ્ચિત કરવાની છે કે છેવાડા માણસ સુધી પહોંચવા માટે સરકારશ્રીનો એક ભગીરથ પ્રયાસ છે. ત્યારે હવે આ માનવ કલ્યાણ યોજના છે એનો લાભ લેવા માટે આ પુરાવા શું જોઈએ? દસ્તાવેજી પુરાવા તો કે આધાર કાર્ડ જોઈએ, મતદાર કાર્ડ જોઈએ, રેશન કાર્ડ જોઈએ, જાતિ અંગેનું પ્રમાણપત્ર પણ જરૂરી છે, જોઈએ, સરનામાનો પુરાવો પણ જોઈએ, ઉંમરનો પુરાવો પણ જોશે અને બીપીએલ સ્કોર, સામાજિક આર્થિક સર્વેક્ષણ, એની અંદર તમારો કયો સ્કોર છે એના આધારે આ કીટ આપવામાં આવે છે. અને સરકારશ્રીએ હવે સારામાં સારી વ્યવસ્થા કરી છે વિભાગે કે હવે આ ટૂલ કિટ માટે ઓનલાઈન અરજી પણ થઈ શકે છે. તો આનો મહત્તમ લાભ લેવા માટે મધ્યમ વર્ગને વિનંતી છે. જય જય ગરી ગુજરાત.